સુરત શહેરના મોરાભાગળ રોડ વિસ્તારમાં ભર બપોરે થયેલ ચોંકાવનારી રોકડ લૂંટના મામલે પોલીસે જરા ગેંગના બે રીઢાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસે તેમની પાસેથી ₹19 લાખના રોકડા રકમ પણ કબજે કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી જાણકારી મુજબ 5 દિવસ પહેલા મોરાભાગળ રોડ પર લૂંટારો એક ફોર્ચ્યુનર કારને નિશાન બનાવી હતી। લૂંટારો મોપેડ પર આવ્યા હતા અને કાર સાથે ઇરાદાપૂર્વક અકસ્માતનું નાટક કર્યું હતું। વાહન અથડાતા જ્યારે કારમાં બેઠેલ લોકો ધ્યાન આપવા ગયા ત્યારે બીજા સાથીએ કારનો કાચ તોડી નાખ્યો। આ ઘટનાક્રમમાં લૂંટારૂ કારમાં રાખેલ રોકડા 35 લાખની થેલી પડાવી ફરાર થઈ ગયા હતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ લૂંટને અંજામ આપવા માટે છારા ગેંગના સભ્યો ખાસ અમદાવાદથી સુરત આવ્યા હતા। ગુનાને અંજામ આપવા માટે તેઓએ બોગસ નંબર પ્લેટ લગાવેલ મોપેડ અને બાઇકનો ઉપયોગ કર્યો હતો, જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય। પોલીસની એક ટીમે તપાસ દરમિયાન સૂત્રના આધારે રેડ કરી બંને આરોપીઓને દબોચી લીધા। તેમની પાસેથી લૂંટની રકમમાંથી ₹19 લાખ રોકડા મળી આવ્યા છે। પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી વધુ પૂછતાછ હાથ ધરી છે, તેમજ લૂંટની બાકીની રકમ અને અન્ય સાધ્વીઓની શોધખોળ હાથ ધરી છે। ગત તારીખ 19/2/2026 રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણે પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન બે બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી ₹35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયેલ। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તમામ ટીમો મેમ્બર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધું ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે ₹19,13,500 રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં